નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। અમદાવાદથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્કૂલો અને કોર્ટને બોમ્બની ધમકીભર્યો ઈમેલ કરનારની પહેલીવાર ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ અને નીચલી અદાલતોને ખાલિસ્તાનના નામે ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે। બોમ્બની ધમકીના કેસોમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ ધરપકડ છે। હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે। આ કાર્યવાહીથી અફવા ફેલાવનારા તત્વોમાં મિત્રો હવે ફફડાટ વ્યાપી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધ ભારતમાં હવાઈ ભાડા પર અસર કરી શકે છે। વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી એવિએશન ટર્બાઇન ઇંધણ મોંઘું થઈ શકે છે। જો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય છે તો ભારતીય એરલાઇન્સને વધેલા ખર્ચનો અમુક ભાગ મુસાફરો પર નાખવો પડી શકે છે। આનાથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ભાડામાં 10 થી 15% વધારો થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલે બેરૂત પર હુમલા કર્યા। ઇઝરાયલ અને લેબનોન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલી વાયુસેનાએ લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં જોરદાર હવાઈ હુમલા શરૂ કર્યા છે। ઇઝરાયેલી આર્મી રેડિયોના જણાવ્યા અનુસાર આ હુમલાઓનું મુખ્ય લક્ષ્ય હિઝબુલ્લાહના ઉચ્ચ નેતાઓ હતા, જેઓ તે સમયે ગુપ્ત બેઠક કરી રહ્યા હતા। લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સી મુજબ આ હુમલાઓ કોઈ પણ ચેતવણી વગર કરવામાં આવ્યા હતા, જેથી જાનમાલનું વધુ નુકસાન થવાની ભીતિ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના વિઝા અપાવવાના બહાને 6.80 લાખની ઠગાઈ। મહેસાણાના ભરત પટેલ સાથે અમેરિકાના ટુરિસ્ટ વિઝા અપાવવાના બહાને 6.80 લાખની ઠગાઈ થઈ છે। વિશાલ પટેલ અને સુરતના એજન્ટ વિષ્ણુ પટેલે પરિવાર સાથે અમેરિકા મોકલવાનો વિશ્વાસ આપીને ટુકડે રકમ પડાવી હતી। મુંબઈ એમ્બેસીમાં ઇન્ટરવ્યુમાં નાપાસ થયા બાદ એજન્ટોએ રકમ પરત કરવાનું વચન આપ્યું હતું। બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 12 લાખનો પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદના રાયખડ વિસ્તારમાંથી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે રૂપિયા 12 લાખની કિંમતની 3000 અલ્પ્રાઝોલમ ગોળીઓ સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે। તપાસમાં આ દવાઓનો જથ્થો સોલાના ચાણક્યપુરી સ્થિત બજરંગ મેડિકલ સ્ટોરના માલિક હાર્દિક ઠક્કર પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું છે। ટાસ્ક ફોર્સે આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખો ખર્ચ કરીને અબજપતિઓનું પલાયન। ઈરાની હુમલા બાદ ગલ્ફ દેશોના અબજપતિઓ દુબઈ અને અબુધાબી જેવા શહેરોમાંથી ભાગી ગયા છે। તેઓ ચાર્ટર ફ્લાઇટ ઉપર પ્રતિ ટિકિટ 3 કરોડનો ખર્ચ કરી રહ્યા છે। રણમાં વૈભવી વસ્તુ આનંદ માણતા શ્રીમંત લોકો હવે રિયાદ તરફ ભાગી રહ્યા છે। ખાનગી સુરક્ષા કંપનીઓએ દુબઈથી રિયાદ સુધીની 10 કલાકની રોડ મુસાફરી માટે લક્ઝરી એસયુવીનો કાફલો તૈનાત કર્યો છે। ઈરાની હુમલાઓએ ગલ્ફ દેશો પ્રત્યે રોકાણકારોનું આકર્ષણ પણ ઘટાડ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુના પગે પડી। જૂનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અંતે સમાધાન થયું છે। કીર્તિ પટેલે શાલ ઓઢાડીને બાપુનું સન્માન કર્યું અને સાધુ સંતોના આશીર્વાદ લીધા। તેમણે જણાવ્યું કે સનાતન ધર્મનો માન જળવાય અને ભારતીય પરિવારમાં એકતા રહે તે માટે આ નિર્ણય લીધો છે। ગીદાની મારનારની કૃપાથી વિરોધીઓના મનસુબા નિષ્ફળ રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બાવાથી સાવધાન થઈ જજો, છેતરાઈ જશો। નકલી સાધુનો વેશ ધારણ કરીને લોકોને પોતાની મીઠી વાતોમાં ફોસલાવીને રોકડ, મોબાઈલ તેમજ સોના ચાંદીના દાગીના પડાવતો આ બાવો તમને કદી ભટકાયો તો નથી ને? સુરત પોલીસે તેને ઝડપી પાડ્યો છે। આ નકલી સાધુ કઈ રીતે નકલી સાધુ બનીને પોતાની જાહેરમાં લોકોને ફસાવતો હતો તેનો વિડીયો અહીં શેર કર્યો છે। લોકો સાથે થયેલી છેતરપિંડીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નકલી સાધુડાને ઝડપી પાડ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોરદાર હુમલા ચાલુ રહેશે। ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એરફોર્સ બેઝ પરથી સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પરના હુમલાઓ અટકશે નહીં। તેમણે ઘોષણા કરી છે કે ઇઝરાયેલે પાયલોટના અત્યારે તેહરાન અને લેબનોનના આકાશમાં પ્રભુત્વ જમાવી રહ્યા છે અને ઈરાન સામે પૂરી તાકાતથી લશ્કરી કાર્યવાહી ચાલુ છે। નેતન્યાહુએ કહ્યું છે કે હિઝબુલ્લાહ ઇઝરાયલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે, જેની કિંમત ચૂકવવી પડશે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાસે માત્ર 25 દિવસનું તેલ બચ્યું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ભારત પાસે હવે ફક્ત 25 દિવસનું ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ઓઇલ ભંડાર બાકી છે. સરકારી સૂત્રોને ટાંકીને એએનઆઈએ દેશની ઉર્જા સુરક્ષા અંગે આ અપડેટ જારી કર્યું છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાની સૈન્યએ ચેતવણી આપી છે કે આ માર્ગ પરથી પસાર થનારા કોઈ પણ જહાજને આગ લગાવી દેવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુપ્લિકેટ ગુટખા અને બીડી વેચતું રેકેટ ઝડપાયું છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા વિશ્વાસ ગોડાઉનમાં દરોડો પાડીને નકલી ચીજવસ્તુઓના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અહીં જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લિકેટ તમાકુ, બીડી અને પાન મસાલાનું વેચાણ થતું હતું. પોલીસે તપાસ દરમિયાન બાગબાન, સુરેશ તમાકુ, સાબળે, ચારભાઈ બીડી અને આરએમડી જેવી પ્રખ્યાત બ્રાન્ડનો નકલી જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપીઓ ઓરિજિનલ જેવું પેકિંગ બનાવીને ગ્રાહકોને છેતરતા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલમાં ફસાયેલા ધંધુસર ગામના 40 યુવાનો સુરક્ષિત છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધમાં જૂનાગઢના ધંધુસર ગામના 40 યુવાનો હાલ સુરક્ષિત છે. ત્યાં ગેરવીગર તરીકે કામ કરતા આ યુવાનો મિસાઇલ એટેકની સાયરન વાગતા તત્કાળ બંકરોમાં આશરો લઈ લે છે. યુવાનોએ તેમના પરિવારને જાણ કરી કે બંકરમાં ખાવા પીવાની પૂરતી સુવિધા છે. તેઓ સતત વતનમાં સંપર્કમાં હોવા છતાં રોજિંદા હુમલાઓને કારણે પરિવારોમાં ચિંતાનો માહોલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનને મળ્યા છે નવા સુપ્રીમ લીડર. ઈરાનની સર્વોચ્ચ ધાર્મિક પરિષદે મોજતબા ખામેનેઈને દેશના આગામી સુપ્રીમ લીડર તરીકે ચૂંટ્યા છે. રિપોર્ટ અનુસાર 3 માર્ચ 2026ના રોજ IRGC ના દબાણ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોજતબાએ આયતુલ્લા અલી ખામેનીના મોટા પુત્ર અને ઈરાની રાજકારણમાં વગદાર માનવ માનવામાં આવે છે. જોકે ઈરાની સત્તાવાર મીડિયા દ્વારા હજુ આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને મળતો ગેસ બંધ થયો. ઈરાને કતારના રાસ લફાન અને મેસાઇદ ગેસ પ્લાન્ટ ઉપર કરેલા મિસાઇલ હુમલાને કારણે કતરે ઉત્પાદન અટકાવ્યું છે, જેને ભારતે તેની જરૂરિયાતનો 40% LNG કતર પાસેથી લે છે, જેમાં હવે બહુ મોટો કાપ આવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ તણાવને કારણે શિપમેન્ટ અટકતા ગેસના ભાવ $25 પ્રતિ BTU પહોંચ્યા છે. આ સંકટથી ભારતમાં ખાતર ઉત્પાદન અને પાવર જનરેશન ઉપર તેની માઠી અસર થવાની ભીતિ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં 37 ભારતીય જહાજો ફસાયા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે ઈરાને ફારસની ખાડી બંધ કરી દીધી છે, જેના પરિણામે ભારત જઈ રહેલા 37 જહાજો અને 1109 ભારતીય નાવિકો ત્યાં અટકાવી પડ્યા છે. આ જહાજોમાં ભારત માટે અત્યંત મહત્વનો ક્રૂડ ઓઇલ અને LNG જથ્થો ભરેલો છે. ભારત સરકારે ગંભીર પરિસ્થિતિને ઉકેલવા અને નાવિકોની સુરક્ષા માટે શિપિંગ મંત્રાલય દ્વારા રિસ્પોન્સ ટીમની રચના પણ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણ. ભારતમાં દેખાયો બ્લડ મૂન. વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણ થયું છે, જે ભારતભરમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે. દિલ્હી NCR સહિત દેશના અનેક ભાગોમાં લોકોએ આ ખગોળીય ઘટનાને નિહાળી છે. આ ગ્રહણ દરમિયાન આકાશમાં અદ્ભુત બ્લડ મૂન જોવા મળ્યો છે, જેની દુર્લભ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ એક મહત્વની ઘટના મનાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજારમાં ભૂકંપ, સોના ચાંદીમાં મોટો કડાકો. ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ લાંબુ ચાલશે તેવા નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. રોકાણકારો રોકડ તરફ વળતા સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો બોલાયો છે. ડોલર ઇન્ડેક્સ 7 મહિનાની સર્વોચ્ચ સપાટી 99.28 ઉપર પહોંચ્યો છે. વાયદા બજારમાં ચાંદી લગભગ 20,000 અને સોનામાં પણ લગભગ 7,000નો કડાકો બોલાયો છે. શેર બજારમાં ભારે વેચવાલી પણ જોવા મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની રાજ્યસભાની પ્રથમ યાદી જાહેર. ભાજપે રાજ્યસભા માટે 9 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન બિહારથી ચૂંટણી લડશે. યાદીમાં છત્તીસગઢથી લક્ષ્મી વર્મા, આસામથી તેરાસ ગોવાલા અને જગન મોહન, હરિયાણાથી સંજય ભાટિયા, ઓડિશાથી મનમોહન સામલ અને સુજીત કુમાર તેમજ પશ્ચિમ બંગાળથી રાહુલ સિંહાનો સમાવેશ થાય છે. 10 રાજ્યોની 37 બેઠકો માટે 16 માર્ચના રોજ મતદાન યોજાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખી દુનિયા માટે ટ્રમ્પનું મોટું એલાન. ઇઝરાયેલે
ઈરાન જંગ વચ્ચે તેલ સપ્લાય ખોરવાતા ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા તમામ દેશોના જહાજોને અમેરિકા હવે સસ્તા દરે પોલિટિકલ રિસ્ક ઇન્સ્યોરન્સ અને ગેરંટી આપશે. ઉર્જા પુરવઠો જાળવી રાખવા માટે જરૂર પડે અમેરિકા તેની પોતાની ટેન્કરો સાથે સુરક્ષિત સેવા પૂરી પાડશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વૈશ્વિક બજારના તેલના ભાવ સ્થિર રાખવા અને જહાજોની સલામત અવરજવર કરવામાં અમેરિકા સીધી મદદ કરશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.